નમસ્કાર દર્શક મિત્રો, હું સેજલ વસાવા નિહાળીશું આજના ટોપ 10 ન્યૂઝ. બનાસકાંઠા દાંતા નજીક બે વાહનો વચ્ચે અકસ્માત, વિદ્યાર્થીનું મોત. અકસ્માત બાદ બસ સ્ટેન્ડની છત જીપ પર પડતા 8 લોકો ઈજાગ્રસ્ત. 3 બાળકો સામે જ પિતા જીવતા સળગે, માતા પત્ની પણ જોતા રહ્યા. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર રિવર્સમાં આવતી પિકઅપની પાછળ ઇકો ઘૂસી 5 ઘાયલ. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. આગામી 2 દિવસ ગરમીનો પારો યથાવત 42 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ. 16 રાજ્યમાં મોન્સૂનની એન્ટ્રી. વડોદરામાં અમેરિકન નાગરિક પાસેથી પોલીસે 22,000નો લૂંટ કર્યો. એનઆરઆઈ પાસે દારૂની પરમિટ છતાં ફતેગંજ પોલીસે 1 લાખની લાંચ માંગી. સીપીને અરજી કરી તપાસની માંગ. હરિદ્વારમાં ઘરની પાણીની ટાંકીમાંથી એક સાથે નીકળ્યા 27 સાપ. પરિવારના હોશ ઉડી ગયા, જુઓ વિડીયો. સગાઈમાં જઈ રહેલા પરિવારને કાર આવ્યો. વ્યારાના પરિવારનો મહારાષ્ટ્રમાં અકસ્માત, 5ના મોત. જામનગરમાં સ્ટંટબાજી સાથે જોખમી સવારીનો વિડીયો વાયરલ. જામનગર ખંભાળિયા હાઈવે પર બાઇક પર કરી સ્ટંટબાજી. ગુજરાતમાં દારૂબંધી અંગે પોલીસની આબરૂ કાઢતો વિડીયો. હિંમતનગરમાં અજાણ્યા શખ્સે હાઈવેની વચ્ચોવચ્ચ એક લાઇનમાં વિદેશી દારૂની 12 બોટલો ગોઠવી. 62 વર્ષ પછી તૂટ્યો એક સુપર રેકોર્ડ. પંડિત નહેરુને આગળ નીકળ્યા પીએમ મોદી. બન્યા દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન. રાજકોટ ઉપલેટાની સરકારી શાળામાં નરાધમ શિક્ષકે પ્રથમ દિવસે જ વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા. દેવાનંદ બેરા વિરુદ્ધ ફરિયાદ. આ સાથે ટોપ 10 સમાપ્ત થાય છે. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્યા ટીવી ન્યૂઝ. નમસ્કાર.